હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ઇસ્લામિક સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ થઈ છે। તમામ જે આરોપીઓ છે શ્રીલંકાના રહેવાસી છે। આરોપીઓની વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તેવામાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું છે કે માહિતી મળી હતી કે 4 લોકો જેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રઝદીન, આ 4 લોકો શ્રીલંકાના નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે। તમામ 4 આઈએસઆઈએસની વિચારધારાથી સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે અને તેઓ આતંકવાદી હુમલો કરવા ભારત આવવાના છે। તે માહિતી મુજબ તેઓએ 18 કે 19 મેના રોજ રેલવે અથવા ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચવાના છે તેવી બાતમી મળી હતી। તે આધારે વ્યૂહરચના બનાવવામાં આવી। દક્ષિણ તરફથી આવતી ટ્રેન અને ફ્લાઇટ્સની પેસેન્જર લિસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું। તે તમામ 4 ઇન્ડિગોની ફ્લાઇટ દ્વારા એક જ PNR નંબર પર ચેન્નાઈથી અમદાવાદ જઈ રહ્યા હતા। ત્યારે પુષ્ટિ માટે કોલંબોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી અને જ્યાં 4 છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રઝદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે। કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે। આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં। પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે, એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા એક ટીમને સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ PNRમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી આવ્યા।
માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા, એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની એક વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ